તળાજા તાલુકાના સરતાનપર ગામે આજે એક કરુણ ઘટના સામે આવી છે। દરિયા કિનારે નાહવા ગયેલા એક જ પરિવારના 3 બાળકો પૈકી 2 બાળકોના દુઃખદ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। મળતી માહિતી મુજબ આજે બપોરના લગભગ 11:30 થી 12 વાગ્યાના સમય દરમિયાન સરતાનપર ગામના રહેવાસી રમેશભાઈ ટેકાભાઈ જાદવના 3 સંતાનો દાંડો નામના વિસ્તાર પાસે દરિયા કિનારે ગયા હતા। ત્યાં ખાળિયા ખોદવાનું કામ ચાલુ હોય અને પાણી ભરાયેલા ખાળિયામાં બાળકો નહાવા માટે ઉતર્યા હતા। આ દરમિયાન અચાનક 3 બાળકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક બાળકીને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી, જ્યારે આયુષભાઈ રમેશભાઈ જાદવ ઉંમર વર્ષ 7 અને શિવન્યાબેન રમેશભાઈ જાદવ ઉંમર વર્ષ 9 બંને બાળકોના દરિયાના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા। બંને બાળકોના મૃતદેહોને હાલ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે, જ્યારે બચી ગયેલી બાળકી રાજેશ્રીબેન રમેશભાઈ જાદવ ઉંમર વર્ષ 11 ને સારવાર અર્થે તળાજાની સદવિચાર નામની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે। હાલ તેની તબિયત સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે। આ કરુણ ઘટનાના પગલે સરતાનપર ગામ તેમજ સમગ્ર તળાજા પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે।